દિવાળી પર્વ બાદ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 16માં પણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ચૂંટાયેલ સ્થાનિક કાઉન્સિલરો પણ સ્નેહ મિલન કાર્યક્રમ તમામ નગરસેવકોની હાજરી જોવા મળી હતી અને સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનું પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, શહેર મહામંત્રી જસવંતસિંહ સોલંકી, વોર્ડના કાઉન્સિલર ઘનશ્યામભાઈ અને વોર્ડ નંબર 16ના પ્રમુખ નરેશ રબારી તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। જી, શું કહેશો? નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ વોર્ડ નંબર 16માં રાખવામાં આવ્યો છે અને હાલોલના ધારાસભ્ય પણ આપના મહેમાન બન્યા છે, શું કહેશો? વોર્ડ નંબર 16માં આજે નૂતન વર્ષ સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર, અમારા રાવપુરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા, માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, શહેર મહામંત્રી જસવંતસિંહભાઈ સોલંકી, વોર્ડના કોર્પોરેટર ઘનશ્યામભાઈ, સૌ કાર્યકર્તા મિત્રો, મહામંત્રી વિજયભાઈ, પરેશભાઈ, સૌ કાર્યકર્તા મિત્રો, વોર્ડની સંગઠનની ટીમ અને આજુબાજુ સોસાયટીના રહીશો, નાગરિકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આદાન પ્રદાન કર્યું અને આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી લોકો અપનાવે એની સંકલ્પ લેવડાવ્યો અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી। ભારત માતા કી જય, વંદે માતરમ।